મોર્નિંગ ઓલ 8:10 જો તડકો સૂર્યનારાયણ કેવા આવી ગયા છે ને જો ગઈકાલ અહીં બધું મને હતું રોડ બને છે મ્યુનિસિપાલિટીમાં ભળી ગયું તો મને બધું રોડ બને પણ ખબર નહીં ખાડા કરીને કોણ જાણે પથ્થરા નાખી ગયા છે આખામાં નાખી ગયા છે એવું છે ખબર નહીં શું કામ હજી કામ ચાલે છે પથ્થરા નાખીને શું કરશે ખબર નથી રોડનું તો પોસ્ટમોર્ટમ હાલે જ છે વર્ષો થઈ ગયા અલગ કારણથી ખોદાણા જ કરે છે રોડ નાઈને કરે પૂજા કરી લો દર્શન ભગવાનના બસ ચલો સવાર આજ મારે 8:10 પડી એવું છે હજી ઇવન મને નીંદર આવે છે બધો હાલશે નહીં એને ટિફિન કરી દેવાનું છે જીયાબેનનું ફેવરિટ ટમેટા બટેટાનું શાક ને ભાત બન્યા છે જીયાબેન જમે છે અત્યારે બસ 12:20 નીકળવાનું છે તારક મહેતા ચાલુ છે આ એનું દફતર રેડી છે અને એ જમે એટલી વાર બસ મેં કીધું હું તમારા લોકો અરે થોડીક વાત કરી લઉં બ્લોગમાં અને પછી મારી મમ્મીને ફોન કરી લઉં ઉનાળો છે ને તો મધ્યમ વર્ગનો કુદરતી એસી કરી હતી જો જેની પાસે એસી ન હોય ને આવી રીતે કરજો અમારે છે ને એસી એક છે પણ પાણી પડે છે નથી અને લાઇટ બિલે વધારે આવે ને એટલે અમે લોકો તો એસી કરતા જ નથી કેટલો ઉનાળો છે પણ જાઓ કુદરતી એસી અહીંયા બધે ઠંડક કરી નાખી જો આખું બતાડું તમને શું શું કરીએ ને ઠંડક તમે લોકો ટ્રાય કરજો એસી વગર ઠંડુ થઈ જાય ઘરમાં તમને એસીની જરૂર પડે જ નહીં એવું ઠંડક કુદરતી ઠંડક થઈ જાય એમ બધે આમ પાણી નાખી દેવાનું ઘરની બહાર આવા દેશી જુગાડ બધા કરતા જ હોય આમ તો પણ તોય બતાવું પછી જો આવી રીતે કપડાં પલાળી દો કુવર હોય ને એની અંદર નાખી દેવાનું આવી રીતે આમ લગાડી દેવાનું અંદરથી લૂ ન આવે ઠંડક થઈ જાય હોય રાખું બાયણા ત્યારે પાછલા બાયણાની અંદર હવે અહીંયા બારીની અંદર અમારે પડદો નથી સાવ મધ્યમ વર્ગ કરતાં નીચા મધ્યમ વર્ગના છીએ અમે ગરીબ વર્ગ જ કહી શકાય એસી જે છે ને એ વાર્તા જેવું એસી છે કે વાર્તામાં કેમ આમ વોલપેપર હોય પાછળનું ચૂલા અને ગેસના બર્નર ને એવી રીતનું એસી છે જો જેની સાસે છે એમાંથી પાણી પડે છે એને મૂળ ગરમી થાય છે એટલે આજ જીરોડી સામે જોઈ દે તો એકવાર એ ભરાવી દેશે નહીં ત્યાં સુધી એને શાંતિ નહીં થાય પછી સ્માઇલ આપીને વાત કરશે તમારા લોકો આ બ્લોગમાં એટલે એ એસીમાંથી પાણી પડે છે અમે અને બિલે વધારે આવે પડદા અમારે છે નહીં એટલે એક ભીની સાલ કરી અને એની ઉપર બીજી ઠંડી સાલ લટકાડી દઈ અને બારે એવી રીતે હું બતાડું મેં કઈ રીતે કર્યું છે તમે ગરીબ વર્ગ છો મધ્યમ વર્ગ છો જે છો એ તમને લોકોને આવા જુગાડ ખબર જ હશે આપણને બધાને ખબર જ હોય પણ તેમ છતાંય તો નાનકડા આઈડિયા આપ્યા ગરમીથી બચવા માટેના આવા ઉપાયો આપણે કરી શકાય કુદરતી એસી મધ્યમ વર્ગનું કુદરતી એસી ગરીબ વર્ગ આપણે અહીંનું બાયણું બંધ કરી દીધું બંધ કરી દીધું અને અહીં કપડું રાખી દીધું છે એની અંદર હું હમણાં બતાડીશ તમને વિડીયોમાં
ઠંડા પાણીની બોટલ રેડીશ. ભીનું કપડું નહીં કરવું, એમાં ઠંડા પાણીની બોટલ રેડીશ, કેમ કે બાલ્કની ધોઈ નથી અમે લોકોએ. એટલે કે ધોઈ નથી ઇન ધ સેન્સ કે ફળિયામાં કેમ પાણી નાખ્યું એમ પાણી નથી નાખ્યું. અને તમને બધાય કે આ ફરજન આ નંગ તમને બધાય નવાઈ લાગતી હશે, અને કે આ નંગ મારું કેમ યુનિફોર્મ પહેરેલું હતું ને ઘરે છે, પણ એની તબિયત ઠીક નથી, એને કારણે એ ઘરે છે મેડમ. નાખતા હોય તો એટલી બધી ગરમી છે, તમે લોકો જોજો. 6-1 વાગે અમે લોકો જ્યારે બધા બારી બારણાની ખોલશું ને ત્યારે બધા કપડાં પાણી બધું સુકાઈ ગયું હશે.